નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવી ગુજરાતી મૂવી વિશે જે આપણા દિલને સ્પર્શી જાય છે। તો તેનું નામ છે કોણ પારકા કોણ પોતાના। હા મિત્રો, આ છે વિક્રમ ઠાકોરની એવી ફિલ્મ જેમાં ઇમોશન, પરિવારનો પ્રેમ અને સંબંધોની સચ્ચાઈ। તો આ ફિલ્મની કહાની એક યુવકની છે જેને પોતાના કરતાં પણ વધારે પ્રેમ પરિવાર પર છે, પણ જ્યારે સમય એવી કસોટી લે છે ત્યારે સમજાય છે કે કોણ પોતાના છે અને કોણ ફક્ત દેખાવના છે। તો ફિલ્મમાં વિક્રમ ઠાકોરનું પાત્ર ખૂબ જ ઇમોશનલ છે, જે દરેક દ્રશ્યો દિલ જીતી લે છે। વિક્રમ ઠાકોરે હંમેશાની જેમ દિલથી જ અભિનય કર્યો છે, જેની આંખોમાં દુઃખ અને ગુસ્સો બંને રિયલ લાગે છે। હિરોઈનનું પાત્ર પણ સારું છે અને સાઇડ કાસ્ટના પરિવારની ફિલિંગ સાચી રીતે બતાવવામાં આવી છે। ફિલ્મના ગીતો ખૂબ જ સરસ છે, ખાસ કરીને પ્રેમ અને વિયોગના સીનનું મ્યુઝિક દિલને સ્પર્શી જાય છે। ડિરેક્ટરે ફિલ્મને એક સિમ્પલ પણ અસરકારક રીતે રજૂ કરી છે, જેમાં ગામની સુગંધ પણ છે અને લાગણીઓનો દરિયો પણ છે। જો તમે વિક્રમ ઠાકોરના ફેન છો તો અથવા તમને ફેમિલી ઇમોશનલ ડ્રામા ગમે છે તો આ ફિલ્મ જરૂર જોજો। કોણ પારકા કોણ પોતાના આપણને એ પાઠ આપે છે કે સાચા પોતાના ક્યારે છોડતા નથી અને દગો આપનાર ક્યારે પોતાના નથી બનતા। તો મિત્રો, તમને આ ફિલ્મ કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આવી જ બીજી ગુજરાતી ફિલ્મ રિવ્યૂ સાથે। તો ત્યાં સુધી બાય।